ચાલો ભાઈ એ લોકો પછી આપણે એકવાર પછીથી બ્લોકની અંદર આવી ગયેલા છે, પણ અમે બ્લોક શૂટ કરી દીધેલો આખો, પણ કઈ રીઝન આવી ગયેલું કે વોઇસ નહોતો આવ્યો, એના લઈને મેં વોઇસ આપી દીધેલો છે. તો તમે લોકો જુઓ, આપણે જીપ લાઇનની અંદર ગયેલા છે અને જીપ લાઇનની અંદરના વિડીયો છે. અમે ઘરેથી નીકળ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં નહોતું બતાવ્યું, પણ આપણે સીધા પહોંચી ગયેલા જીપ લાઇનમાં અને આપણે સ્ટાર્ટિંગ કરી દીધેલું જીપ લાઇનમાં. આપણે ઉપર ચડી ગયેલા છે, બેલેન્સિંગ કરતાં કરતાં જતા છે. થોડુંક આ બહુ મોટી જીપ લાઇન નથી, એટલી બધી નાની છે એમ, બહુ મોટી નહીં, બહુ નાની બી નહીં, હાઇટ તો છે ખાસી, પણ ચાલે એમ, એન્જોય કરવા માટે ચાલે. અને ટિકિટની વાત કરું તો ટિકિટ એક જણની છે 1 કલાકના 175, એટલે 175 રેન્જ છે અહીંના સાઉથ આફ્રિકાના. તો 175 એટલે ઇન્ડિયાના છે 800-900 રૂપિયાની આસપાસ, રાઈટ. 1000 રૂપિયા ગણીને ચાલો, અને મજા આવશે એમ. જીપ લાઇન એકવાર કરવા જેવી છે એમ. મેં બી જીપ લાઇન પહેલી વાર કરી, મને બી બીક તો લાગતી હતી જેમ ઉપર જતો તેમ, પણ પછી થોડી બીક તો ભાગી ગઈ એમ, કે ભાઈ પછી મજા આવી ગઈ. તો આપણી જોડે 1 કલાક આવતું હોય છે. 1 કલાકની અંદર આપણે એટલી બધી રાઈડ હોય છે કે તમે ગમે તે કરી શકો એમ. 1 કલાકની અંદર જીપ લાઇન કરો, પછી આ બધા બહુ જાતનું હતું અંદર. તમે જીપ લાઇન જેટલી વાર કરવી એટલી વાર કરી શકાય એમ. 1 કલાકના અંદર તમે રોકાઈ શકો જેટલું રોકાવું એટલું એમ. અને 2 કલાકનું બી હોય છે પેકેજ, હોય છે 3 કલાકનું બી પેકેજ હોય છે. પણ હવે આપણે તો 1 કલાકનું મેં લઈ લીધેલું, મૂકું 1 કલાક તો ઇનફ છે એમ. 1 કલાક કર્યું પછી એવું લાગ્યું કે 2 કલાકનું હોત તો મજા આવતી થોડી એમ, પણ મજા આવી ગઈ એમ. ઉપર તો હતું ખાસું, હાઈટ તો બહુ ઉપર છે, અને જરા મજા બી આવે એમ, એન્જોય થાય એમ. આ જુઓ પાછળ જે દેખાય છે ને વાયર, એ બધું બેલેન્સિંગ કરવાનું છે. આ બધું બેલેન્સિંગ કરવાનું છે. પણ એમાં આપણે શું છે, પેલા વાયર આપેલા એ લોકો લોક કરવાનું, તે લોક કરી શકે એટલે જલ્દી એકવાર બેલેન્સ ચૂકી બી જઈએ ને આપણે તો બી વાંધો નહીં આવે એમ, કે આપણે નીચે તો નહીં પડીએ, ઉપર લટકાઈ જઈએ. અને પછી એ લોકોના માણસને આપણે, એ લોકો ઊભા જ હોય નીચે અને એ લોકો જોતા જ હોય એમ. અને બધે કેમેરા તો હોય, બધે કેમેરા મૂકે એટલે અંદર ઓફિસમાં એ લોકો જોયા કરતા હોય છે. અને જેવું એ લોકોને લાગે કે આ બેલેન્સ ચૂકી ગયો, તો પછી એ લોકોનો માણસ આવે ઉપર અને આપણને પાછું નવેસરથી સેટઅપ કરી આપે અને આપણને ઉપર લાવી દે બેલેન્સ ચૂકી ગયો હોય ને તો આમ તો બહુ સારું છે, તો વાંધો નહીં આવે એમ. પહેલાં બીક તો લાગી જરાક, પેલું લોક કરવાનું થોડુંક એ છે થોડોક, પણ આપણને ખબર પડી જાય કે આ અહીંથી લોક થાય ને, એકથી લોક થાય ને એકથી લોક ખુલે, એટલે એક ખુલે ને તે પછી જ બીજું લોક ખુલે, એટલે બે હંગાત તો ખુલી જ ના શકે. એટલે તૈયાર એ સિસ્ટમ બહુ ભારે છે કે આપણે એકવાર લોક ભૂલી બી જઈએ ને તો બીજું તો લોક થઈ જ જાય એની જાતે ઓટોમેટિક. જો લેકિન આપણે નહીં ખોલીએ ને તો લગીને એ લોક નહીં ખુલે, કારણ કે એ મેગ્નેટવાળા લોક હોય છે. તો એટલું તો સારું છે એમ, ફર્સ્ટ ક્લાસ. મારો વિડીયો પૂરો આવ્યો નહીં આવ્યો, કારણ કે મેં બી નીચેથી લેતો હતો, ઉપરથી સ્ક્રીન ઉપરથી બી રેકોર્ડ થતો, પણ ઉપરવાળો રેકોર્ડ આવ્યો નથી, કારણ કે ફોન બહુ હેંગ મારી ગયેલો એ દિવસે. તો એના લઈને અવાજ બી નહોતું આવતું અને કંઈ જ નહોતું થતું એક ફોનમાં. તો બીજા ફોનથી શૂટ કરેલું હતું, તો એના લઈને અવાજ આપતું છું, કારણ કે એમાં અવાજ તો બે આવ્યો જ નહીં જાય, કારણ કે પહેલાં ફોનમાં અમુક વિડીયો શૂટ થઈ ગયા, પણ અમુક ફોન આખો એ થઈ ગયેલો, એટલે એમાં કંઈ મજા નહીં આવી એ દિવસના વિડીયોમાં. અને તમને કેવું લાગ્યું, તમે બી કોઈ કર્યું હોય તો પછી મને મેસેજ કરજો અને મને કોમેન્ટ કરો. રાઈટ, જીપ લાઇન તમે લોકો કર્યું હોય અને કેવી લાગ્યું જીપ લાઇન એમ. મેં તો સાઉથ આફ્રિકામાં પહેલી વાર કરી, મેં ઇન્ડિયામાં બી નથી કરી કોઈ વાર. પણ આ વખત છે મારી હાઈટ, વધારે હાઈટ ઉપર જવાનું એમ. જીપ લાઇન કરવી છે પણ વધારે હાઈટ પર એમ. આ નાની હાઈટ છે ને, હવે મારું નેક્સ્ટ છે ટાર્ગેટ મોટી હાઈટવાળું એમ. આ બેલેન્સિંગમાં ગયેલો પછી અહીંયાથી બેલેન્સિંગ છે, આપણે જાતે બેલેન્સિંગ કરવાનું. પણ એ બધું સારું છે એમ, મજા આવે એમ, થોડો ટાઈમ પાસ થાય, એન્જોય બી થાય, લાઈફને એન્જોય સારું થાય. અને આપણને પોતાને આઈડિયા આવે કે આપણે બેલેન્સિંગ કરી શકીએ છીએ કે નહીં કરી શકતા,
કે શું છે, એમ થોડું ઘણું આઈડિયા આવી જાય કે આપણે રાઈડ છે, બેલેન્સિંગ કરવામાં પ્રોબ્લેમ તો નહીં જ થાય એમ. તો એમ થોડી મજા તો આવે એમ. તમે લોકો બી આવું એન્જોય કરો. મેં વિચારું કે તમે લોકો બી નીકળો ઘરની બહાર, એન્જોય કરો, નજીકમાં જાઓ. એવું કે નથી કે દૂર જ જવું. આ બી મારા ઘરની નજીક હતું, મેં સર્ચ કર્યું તો નજીક આવી ગયું. તો પછી એક દિવસ ઘરે બોર થતા હતા તો મૂકું ચાલો જીપ લાઈનનો આનંદ માગ્યો અને પછી મજા આવી ગઈ થોડુંક. તો મને બી સારું લાગ્યું. તો પછી મેં કહું ચાલો જીપ લાઈનમાં આપું જ જાય ભાઈ. અને બેલેન્સિંગ કર્યું પછી મને એવું થયું કે નહીં, આ વસ્તુ તો આપણે બહુ મોડા આવ્યા છે એમ. હવે બીજો ટાર્ગેટ છે આના પછી મારે છે હજુ, પણ તમને સરપ્રાઈઝમાં છે, બીજા બ્લોકની અંદર આવશે. એમાં જવાનું છે મોટી હાઇટવાળામાં. તો જીપ લાઇન નહીં જવું, જીપ લાઇનમાં તો જવાનું જ છે, પણ એ મોટી હાઇટ પર જઈશું. બીજું છે તે મારે હવે હાઇટ પરના સ્ટન કરવા છે એમ. તો હવે આપણે હાઇટવાળામાં જવાનું વિચારી રહ્યા છે. તો આના પછીના બ્લોકમાં જોઈએ આપણને કેમ્પ મળે, ટાઈમ કેવું સેટ થાય છે, પછી આપણે જઈશું બીજા હાઇટના એમાં. તો બધા ભાઈઓને મારા તરફથી તમે લોકો બ્લોગને સપોર્ટ કરતા છો, લાઈક કરો, કોમેન્ટ કરતા છો, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો પ્યાર કરતા રહેજો. અને આવા બ્લોગ તમે કેવા બ્લોગ જોઈએ તમે મને કોમેન્ટમાં કહેજો, તો હું તમને એ ટાઈપના બ્લોગ બનાવવા, રાઈટ. તમને કેવા બ્લોગ જોઈએ, કેવા પસંદ આવે તમને, તમારે આના પછીનો કયો બ્લોગ જોઈએ છે. જો આ જે લટકે છે ને એક એની ઉપરથી આપણે જીપ લાઇન થાય, જે લટકતું છે યલો કલરનું એને લટકાવી જ રાખવાનું અને એ પછી જીપ લાઇન કરે. પણ એ સાલું બીક લાગે એવું છે, કારણ કે બહુ નાનું જ છે. મને એક જ બીક હતી કે નીકળી ના જાય, પણ એકવાર નીકળી બી જાય ને તો આપણે નીચે તો નહીં પડીએ, કારણ કે બીજા બે વાયર હોય છે ને એ લોક થઈ ગયેલા હોય, એટલે એ નીચે નહીં આવી શકે. પણ મેં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કરેલું તો મને તો બહુ બીક લાગતી હતી, કારણ કે એટલું કંઈ નાનું બી નહોતું, હાઇટ તો ખાસી હતી. ઇન્ડિયામાં 5-6 માળનું બિલ્ડિંગ હોય, 5-6 માળની એટલી હાઇટ હતી. 6 માળની બિલ્ડિંગ ગણીને ચાલો, એટલી હાઇટ હતી એની. પણ તો બી બીક લાગે એમ, પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. હવે નહીં લાગે, હવે મને ખબર પડી ગઈ કે આ તો હવે વાંધો નહીં, આ સેફ છે એક જાતનું. તો હવે વાંધો નહીં આવે. અને આ પછી બેલેન્સિંગ કરવાનું. હું ખાલી જીપ લાઇનમાં ગયો, બેલેન્સિંગમાં ગયો છું, અને થોડી એક બીજી નાની એક હતી રાઈટ તેની અંદર ગયો. પછી મોટામાં તો હું હતું, બહુ ભીડભાડ હતી, એટલે એમાં પછી આપણે જવું હતું પણ બહુ ભીડ હતી, એટલે પછી મેં નહીં ગયો. પણ નેક્સ્ટ ટાઈમે હું મોટા એમાં જવાનો છું. તો એની અંદર છે ને બધી રાઈડ બી બહુ હશે, અને એમાં પેલા બોલ બી હશે, પાણીની અંદર નાખશે, અને એવું બધું બહુ જાતનું છે. પછી સાયકલ છે, આખી ઊંધી પડી જશે, ફરવાની છે, આખી ફરવાની છે સાયકલ. તો આપણે નેક્સ્ટ બ્લોકની અંદર જઈશું, રાઈટ. તમે લોકો નેક્સ્ટ બ્લોકની અંદર બને